હલો એવરીવન. આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન પ્રકરણમાં કેટલાક મહત્ત્વના પ્રશ્નો જોયા, જે પૈકી જાયાંગ એટલે કે સ્ત્રી કેસરની રચના, એ સ્ત્રી કેસરના બીજાશયના પોલાણમાં જરાયુ પરથી નિર્માણ પામતા મહાબીજાણુધાની એટલે કે અંડકની રચના, એ ઉપરાંત તેમાં આગળ વધતા મહાબીજાણુ જનન, માદા જન્યુજનક અને ભ્રૂણપુટ નિર્માણ તથા વિકાસની ઘટનાઓ ક્રમબદ્ધ જોઈ. અહીં આપણે લાક્ષણિક જાયાંગ એટલે કે સ્ત્રી કેસરના મુખ્યત્વે 3 ભાગો એટલે કે પરાગાસન, પરાગવાહિની અને બીજાશયની રચનાઓ જોઈ. એ ઉપરાંત મહાબીજાણુધાની એટલે કે અંડકની રચના કે જેમાં મહત્ત્વના ભાગ તરીકે અંડનાલ, બીજ કેન્દ્ર, અંડક આવરણો તરીકે બાહ્ય તેમજ અંતઃ અંડકાવરણ, પ્રદેહ, ભ્રૂણપુટ અને સામસામેના છેડે આવેલ અંડતલીય અને અંડ ધ્રુવીય પ્રદેશની રચનાઓ જોઈ. અહીં આપણે મહાબીજાણુ માતૃકોષ એટલે કે MMC મેગાસ્પોર મધર સેલમાંથી મહાબીજાણુ જનનના વિકાસની પ્રક્રિયાને આગળ જોઈ કે જેમાં એક MMCનું વિભેદન થાય છે અને તેમાંથી આગળ માદા જન્યુજનકનો વિકાસની પ્રક્રિયા આગળ વધે છે. અહીં આપણે કેટલાક પ્રશ્નો એટલે કે ભ્રૂણપુટનું નિર્માણ કઈ રીતે થાય છે તેમજ ભ્રૂણપુટના વિકાસની ક્રિયાઓમાં આગળ વધતા આપણે જોયું કે 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય રચના ધરાવતી વિવિધ રચનાઓ જોવા મળે છે. આ પછી આપણે જોયું કે 1950માં પંચાનન મહેશ્વરીએ કેટલી સંખ્યામાં મહાબીજાણુ કોષકેન્દ્રો ભ્રૂણપુટના વિકાસમાં ભાગ લે છે તેના આધારે માદા જન્યુજનકને મોનોસ્પોરિક, બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક ભ્રૂણપુટમાં વર્ગીકૃત કર્યા છે. તો હવે આટલી રચનાઓ એટલે કે આપણે જન્યુઓના નિર્માણ કરતી 2 મહત્ત્વની રચના જેમ કે લાક્ષણિક પુંકેસર અને તેમાંથી આગળ નરજન્યુજનકના વિકાસની ઘટનાઓ તેમજ જાયાંગ એટલે કે સ્ત્રી કેસર અને તેમાંથી આગળ માદા જન્યુજનકના વિકાસની પ્રક્રિયાઓ જોઈ. હવે પ્રકરણમાં આગળ વધતા આપણે જોઈશું કે આ જન્યુઓને એકબીજાની નજીક ભૌતિક રીતે લાવવા માટે કેવા પ્રકારની પ્રક્રિયાઓ અનિવાર્ય છે. આ પ્રક્રિયાઓમાં સૌપ્રથમ પરાગનયનની પ્રક્રિયાઓ સમાવિષ્ટ છે. તો હવે પરાગનયન એટલે શું કે સપુષ્પી વનસ્પતિઓમાં જ્યારે નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપુટમાં સર્જાય છે. એટલે કે જે જન્યુઓ નિર્માણ પામ્યા છે એ નર અને માદા પ્રજનન અવયવ તરીકે અલગ અલગ અંગોમાં છે. તો હવે અહીં એ મહત્ત્વનું છે કે આ બંને અલગ અલગ પ્રજનન અવયવોમાંથી નર અને માદા જન્યુને એકબીજાની નજીક લાવવા અનિવાર્ય છે. તો અને તો જ આગળ ફલનની પ્રક્રિયાઓ થઈ શકે. તો હવે અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત છે. એટલે કે નરજન્યુ એટલે કે નર પુંજન્યુ તેમજ માદાજન્યુ બંને અચલિત છે. તેથી ફલન માટે તેમને ભૌતિક રીતે એકબીજાની નજીક લાવવા અનિવાર્ય છે. તો હવે પરાગાશયમાંથી મુક્ત થતી જે પરાગરજ છે એ પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત કરવી પડે.
તો હવે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયા કે ઘટના કે જેને પરાગનયન કહે છે. તો હવે આ પરાગનયન મુખ્યત્વે પરાગરજના સ્ત્રોતને આધારે 3 પ્રકારોમાં વહેંચી શકાય. પહેલો પ્રકાર એટલે કે સ્વફલન અથવા જેને ઓટોગેમી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર ગેઇટોનોગેમી કે જેને ગેઇટોનોગોમી એટલે કે કાર્યાત્મક રીતે પરપરાગનયનની પ્રક્રિયા જ છે. તેમજ પરવશ એટલે કે ઝેનોગેમી. આમ 3 વિવિધ પ્રકારે પરાગનયનને વહેંચી શકાય. સૌથી પહેલો પ્રકાર એટલે કે સ્વફલન કે જેને ઓટોગેમી, ગેઇટોનોગેમી અને પરવશ એટલે કે ઝેનોગેમી એમ 3 પ્રકારે વહેંચણી કરી શકાય. તો હવે નર અને માદા જન્યુ કે જે અચલિત છે અને તેમને ફલનની પ્રક્રિયા માટે નજીક લાવવા માટે ખૂબ જ જરૂરી અને મહત્ત્વની એવી ઘટના એટલે કે પરાગનયન. તો હવે પરાગનયનમાં આગળ વધતા સૌથી પહેલા પ્રકાર તરીકે જોઈશું આપણે સ્વફલન અથવા તો ઓટોગેમી. તો આ પ્રકારના પરાગનયનમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે. તો હવે એ જ પુષ્પ તો આપણે એવું કહી શકાય કે એ પુષ્પ દ્વિલિંગી હોઈ શકે. તો હવે પરાગાશયમાંથી જ્યારે પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય એટલે કે સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતાનો તાલમેલ જરૂરી છે. તો હવે આના માટેના કેટલાક કારણો, દાખલા તરીકે સ્વફલન ધરાવતી હોય તેવી વનસ્પતિ કે જેને એક સદની અને દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ કહી શકાય કે જેમાં પરાગાસન અને પરાગાશય બંને એક જ સમયે પુખ્ત બનવા કે પરિપક્વ બનવા જરૂરી છે. જો પરાગાશય વહેલું પરિપક્વ બનશે તો મુક્ત થતી પરાગરજ અપરિપક્વ એવા પરાગાસન પર સ્થાપિત થઈ શકતી નથી. એ ઉપરાંત જો પરાગાસન વહેલું પરિપક્વ બને અને પરાગાશય અપરિપક્વ બનતા તેમાંથી નિર્માણ પામેલી પરાગરજ એ પણ યોગ્ય સમયે પરાગાસન પર સ્થાપિત થઈ શકતી નથી. તો હવે આ પ્રક્રિયાના નિરાકરણ માટે આવી વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન બંને એક જ સમયે પરિપક્વ બનતા હોય છે. તો સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનનું એ જ સમયે પરિપક્વ બનવું એ ખૂબ અગત્યની ઘટના છે અને કુદરતી રીતે દ્વિલિંગી પુષ્પો હોય જેમાં જ સ્વફલન એટલે કે ઓટોગેમીની પ્રક્રિયા થઈ શકે. દ્વિલિંગી પુષ્પ એને કહીશું કે એક જ વનસ્પતિ અને એમાં પણ જે પુષ્પ હોય એ પુષ્પ જેમાં નર અને માદા પ્રજનન અવયવો સ્ત્રીકેસર અને પુંકેસર બંને એક સાથે આવેલા હોય. ઉદાહરણ સ્વરૂપે આપણે જાસૂદનું પુષ્પ લઈ શકાય. હવે આવી વનસ્પતિ કે જેમાં દ્વિલિંગી પુષ્પ જોવા મળે તો હવે પરાગવાહિની એટલે કે સ્ત્રીકેસરનો એક ભાગ છે કે જેનું પણ ભૌતિક રીતે હલનચલન થાય અને આ હલનચલનથી તે પરાગાશયના સંપર્કમાં આવી શકે છે. કેટલીક વનસ્પતિ જેવી કે એપિએસી, લેમિએસી અને કેક્ટેસી કુળની વનસ્પતિ કે જેમાં આ પ્રકારનું સ્વફલન શક્ય છે. આ જ સ્વફલનમાં આપણે ઉદાહરણ સ્વરૂપે હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પોનું ઉદાહરણ લઈએ.
3 પ્રકારની વનસ્પતિઓ જેવી કે વાયોલા, અબુટી કે કોમેલિના કે જે બંને પ્રકારના પુષ્પો ધરાવે છે, એટલે કે હવાઈ પુષ્પો તેમજ સમૃદ્ધ પુષ્પો. અબુટી એટલે કે એક પ્રકારનું ઘાસ છે કે જેમાં આ પ્રકારે સ્વફલન ખૂબ જ સરળતાથી થઈ શકે છે અને જે દ્વિલિંગી પુષ્પો ધરાવે છે તેમજ એક સદની વનસ્પતિ છે. તો હવે આવા હવાઈ પુષ્પો, દાખલા તરીકે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ એક કોમેલિનાનું પુષ્પ છે, છોડ છે કે જેમાં આપણને હવાઈ પુષ્પો ઉપરાંત સમૃદ્ધ પુષ્પો જોવા મળે છે. હવાઈ પુષ્પો ઉપરની બાજુએ જોવા મળે છે, જ્યારે સમૃદ્ધ પુષ્પો નીચેની બાજુએ રહેલા હોય છે. તો હવે સમૃદ્ધ પુષ્પો એટલે કે આ પુષ્પો ક્યારે ખીલતા હોતા નથી, અને હવાઈ પુષ્પો કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા સામાન્ય પુષ્પ જેવા જ હોય છે અને તેમના પરાગાશય અને પરાગાસન બંને ખુલ્લા હોય છે, એટલે કે પુષ્પ ખીલેલા જોવા મળી શકે. જ્યારે સમૃદ્ધ પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન તો છે જ અને એકબીજાની નજીક પણ છે, પરંતુ આવા પુષ્પો ક્યારેય ખીલતા હોતા નથી. તો હવે જ્યારે પુષ્પ નથી ખીલી શકતા તો પરાગાશય અને પરાગાસન બંને ખીલેલા ન હોય તેવા જ પુષ્પોમાં એકબીજાની નજીક આવી જાય છે. જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય તો પરાગરજ પરાગનયન માટે સીધી જ પરાગાસન પર આવી જાય છે. આમ તેમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે અને તેમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થઈ શકે છે. અહીં પરાગનયનની એટલે કે જે પરાગાશય પરથી પરાગરજ મુક્ત થાય અને પરાગાસન પર સ્થાપિત થાય તે ઘટના કે જેને આપણે પરાગનયન કહીશું, પરંતુ અહીં પુષ્પો ક્યારેય ખીલતા જ નથી, જેના કારણે પરાગરજ એ સીધી જ છૂટી પડી અને પરાગાસનના સંપર્કમાં આવી જશે, કારણ કે બંને એકબીજાની ખૂબ જ નજીક છે અને આવા પુષ્પો ક્યારેય ખીલતા હોતા નથી. જ્યારે અહીં જોવા મળતા હવાઈ પુષ્પો કે જેમાં પુષ્પ ખીલે પણ છે તેમજ તેમાં પણ સામાન્ય અન્ય જાતિઓની જેમ જ પુષ્પો જોવા મળે છે, એટલે કે એક જ વનસ્પતિ જેવી કે કોમેલિના કે જેમાં આવી વિવિધતા જોવા મળે છે. ઉપરની બાજુએ હવાઈ પુષ્પો એટલા માટે જ એનું નામ છે હવાઈ પુષ્પો કે જે પ્રરોહના ભાગે ખીલેલા હોય છે, અને સમૃદ્ધ પુષ્પો કે જે પ્રરોહથી નીચેના ભાગે ખીલેલા હોય છે. તો હવે આ પ્રકારના જે પણ વિવિધતા જોવા મળે છે તે કોમેલિનાના પુષ્પોમાં જોવા મળી શકે, કે જેમાં સમૃદ્ધ પુષ્પો સ્પષ્ટ રીતે સ્વફલન દર્શાવે છે અને એમાં પરાગનયન ન થાય છતાં પણ બીજનું સર્જન થઈ શકે છે. તો હવે આપણે જોયા અનુસાર કે સ્વફલન એટલે કે પરાગનયનનો જ એક પ્રકાર છે જેને ઓટોગેમી કહીશું, કે સ્વફલન કેવી વનસ્પતિમાં જોવા મળે તો જે દ્વિલિંગી વનસ્પતિ એક સદની વનસ્પતિ હોય એવી વનસ્પતિઓમાં, કે જેમાં પરાગાશય અને પરાગાસન એક જ પુષ્પમાં હોય અને આવા પુષ્પોની અંદર સ્વફલન જોવા મળે, પરંતુ અહીં શરત એ છે કે પરાગાશય અને પરાગાસન બંને એક જ સમયે પરિપક્વ બનવા ખૂબ જ જરૂરી છે. આપણે ઉદાહરણ સ્વરૂપે કેટલીક કુળની વનસ્પતિ જેવી કે એપિએસી એટલે કે ઘઉં જાતિની કેટલીક વનસ્પતિઓ, લેમિએસી અને કેક્ટેસી એટલે કે કાંટાળી વનસ્પતિઓના કેટલાક સભ્યોમાં આપણને ઓટોગેમી એટલે કે સ્વફલન જોવા મળે છે. એમાં જ આગળ વધતા આપણે ઉદાહરણ સ્વરૂપે વાયોલા, અબોટી અને કોમેલિનાના પુષ્પો જોયા, કે જેમાં આ પ્રકારની સ્પષ્ટ સ્વફલનની પ્રક્રિયા નિહાળી શકાય, કે જે હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો દર્શાવે છે.
એટલે કે એક જ વનસ્પતિ પરંતુ તેમાં હવાઈ પુષ્પ પણ જોવા મળે અને સમૃદ્ધ પુષ્પો પણ જોવા મળે. બીજો પ્રકાર એટલે કે ગેઇટોનોગેમી. તો હવે ગેઇટોનોગેમી એટલે કે અહીં આપણે જોવા જઈએ તો એ કાર્યાત્મક દ્રષ્ટિએ પરપરાગનયન ગણી શકાય, પરંતુ એની જનીનિક દ્રષ્ટિએ તો તે સ્વફલન જ છે. કેમ? તો અહીં આપણને પ્રશ્ન થાય કે વનસ્પતિ એ જ વનસ્પતિના છોડ ઉપર જ અન્ય પુષ્પમાં અહીં ફલનની ઘટના જોવા મળશે. એને મુક્ત થતી પરાગરજને એ જ પુષ્પ પરથી એ જ વનસ્પતિના અન્ય પુષ્પ પર જવાનું છે, નહીં કે અન્ય છોડ કે અન્ય વનસ્પતિ પર, પરંતુ એને ઉડીને બીજા પુષ્પ પર આવવું પડે છે. તો આને આપણે કાર્યાત્મક દ્રષ્ટિએ પરપરાગનયન કહીશું, પરંતુ જનીનિક દ્રષ્ટિએ તેના જનીનોમાં પુનઃસંયોજન જોવા મળશે નહીં, જેના કારણે તે સ્વફલન સાથે સામ્યતા દર્શાવે છે. તો હવે પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પ પર પરાગિત થવાની ઘટના કે જેને ગેઇટોનોગેમી કહે છે, તે કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, પરંતુ જનીનિક દ્રષ્ટિએ સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે. અને આવા ગેઇટોનોગેમીની પ્રક્રિયામાં કેટલીક વાર પરાગવાહકો પણ ભાગ લે છે, અને આ પરાગવાહકો તરીકે પવન, પાણી, પ્રાણી કે કીટકોનો સમાવેશ થઈ શકે. ત્રીજો પ્રકાર એટલે કે પરવશ અથવા તો જેને આપણે ઝેનોગેમી તરીકે પણ ઓળખીશું, કે જેમાં પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપનની પ્રક્રિયા છે. અને આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. તો વાસ્તવિક દ્રષ્ટિએ આપણે જો કમ્પેરિઝન કરવા જઈએ તો પરવશ પરાગનયન એ ખૂબ અગત્યનું ગણી શકાય, કારણ કે એના કારણે આપણે જનીનિક પુનઃસંયોજનનો ફાયદો મેળવી શકાય અને એ ઉપરાંત સંકર જાતો વિકસાવી શકાય. તો પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપન થવાની પ્રક્રિયા, જેને આપણે પરવશ પરાગનયન કહીશું, અને જેમાં માત્ર ને માત્ર પરાગવાહકો દ્વારા જ આ પ્રક્રિયા શક્ય છે. અને પરાગવાહકોના કારણે પરાગનયનની પ્રક્રિયા થશે, જેના કારણે એક પ્રકારનું જેને કહી શકાય જેમ કે મધમાખી અથવા અન્ય કીટકો કે જેના શરીર પર ચોંટીને આવતી પરાગરજ એ અન્ય વનસ્પતિના પરાગાસન પર આવશે અને ત્યાં પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ કરશે. બદલામાં તે વનસ્પતિના પુષ્પોમાંથી મધુ રસને ચૂસે છે. તો આ એક પ્રકારની એવી સામ્યતા ગણી શકાય કે જેના કારણે વનસ્પતિ તેમજ પ્રાણી બંને એકબીજાની મદદરૂપ બની શકે છે. તો હવે આ પરાગનયનથી જે જાતિઓ ઉત્પન્ન થાય તેને ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. અને આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેના કારણે સંતતિઓ જે નિર્માણ પામે છે તેમાં સંકર જાતો બની શકે છે. અને આ માત્ર એકલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે. આવી જાતિઓમાં પુનઃસંયોજનનો ફાયદો મળે છે. તો હવે આપણે 3 પ્રકારના પરાગનયન જોયા કે જેમાં સૌથી પહેલાં સ્વફલન, ત્યારબાદ ગેઇટોનોગેમી અને પરવશ પરપરાગનયનની ઘટનાઓ જોઈ. આ બધી ત્રણેય પ્રક્રિયાઓમાં જે ગેઇટોનોગેમી છે
કે જેમાં કાર્યાત્મક દ્રષ્ટિએ પરપરાગનયન છે, કારણ કે તેમાં પરાગવાહકો ભાગ લે છે, જ્યારે જનીનિક દ્રષ્ટિએ સ્વફલન જ ગણી શકાય. જ્યારે પરવશ પરાગનયન કે જેમાં પરાગવાહકો પણ ભાગ લેશે, જનીનિક પુનઃ સંયોજનનો પણ ફાયદો મળશે અને આવા પ્રકારે આપણને વિવિધ સંકર જાતો પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે 3 પ્રકારના પરાગનયન જોયા. હવે આપણે આગળ વધતા જોઈશું કે કેવા પ્રકારના પરાગવાહકો એ પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લે છે. તો આ પરાગવાહકો તરીકે 2 પ્રકારના પરાગવાહકોનો સમાવેશ કરી શકાય, જેમાં અજૈવિક એટલે કે પવન અને પાણી તથા જૈવિક એટલે કે પ્રાણીઓ, કીટકોનો વાહક તરીકે ઉપયોગ કરી પરાગનયન કરે છે. માટે પરાગનયનની આવી પ્રક્રિયામાં ભાગ લેતા વાહકોને પરાગવાહકો કહે છે અને મોટાભાગે વનસ્પતિઓ પરાગનયન માટે જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં વનસ્પતિઓ અજૈવિક વાહકોનો ઉપયોગ કરી અને પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ કરે છે. તો હવે પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનની પ્રક્રિયા એ આકસ્મિક ઘટના છે અને આવી અનિશ્ચિતતાની પૂર્ણતા માટે મોટી સંખ્યામાં પરાગરજનું નિર્માણ થવું જરૂરી છે. વધુમાં આપણે 3 પ્રકારના વિવિધ પરાગવાહકો એટલે કે પવન દ્વારા પરાગનયનમાં ભાગ લેતા પરાગવાહકો, પાણી દ્વારા પરાગનયન અને કીટકો દ્વારા પરાગનયનની પ્રક્રિયા આગળના લેક્ચરમાં ભણીશું. ટિલ ધેન,